નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી કંડક્ટરની ભરતી છે જાહેર થઈ ગઈ છે. તો એના વિશે આપણે તમામ માહિતી છે એ આ વિડીયોમાં લેવાના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હવે મિત્રો, જીએસઆરટીસીમાં આપણે જે તમામ પેપરનું સોલ્યુશન મૂકેલું છે, ફરીવાર આપણે નવા પેપરનું સોલ્યુશન અને એની સાથોસાથ આપણે જેટલા સિલેબસની અંદર ટૉપિક આપેલા છે એ આપણે સિલેબસ વાઇઝ બધા ટૉપિક ઉપર છે ક્વેશ્ચન આ વખતે લઈને આવવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલથી ઘણો ફાયદો થશે. આપણે નેક્સ્ટ ટાર્ગેટ છે એ જીએસઆરટીસી જ રહેવાનો છે. તો વિડીયો શરૂ કરીએ અને જેટલી અગત્યની માહિતી છે આપણે ઝડપથી જોઈ રહીએ. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ એટલે કે જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે તેનામાં ફિક્સ પગાર છે, પસંદગી પ્રતીક્ષા યાદી છે, કઈ રીતે ફોર્મ ભરવું, એની ઓનલાઈન અરજીપત્રકો કઈ રીતે મગાવવા છે એની માહિતી આપણે અહીંયા જોઈશું. તો સૌપ્રથમ તમારે ગુજરાત ઓજસની વેબસાઇટ છે ત્યાંથી ફોર્મ ભરવાનું રહેશે. પછી તમારો ઉમેદવારે ફોટો લગાડવાનો છે. એના માટેની સાઇઝ આપેલી છે 10 KB, સિગ્નેચર છે 10 KB અને ફોટાનું એક માપ આપેલું છે. તો આ માપમાં ફોટો અપલોડ કરવાનો રહેશે અને ફોટો છે જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ અને સ્કેન કરેલો. અહીંયા તમને જે સૂચનાઓ અગત્યની વાંચવાનું કીધું છે, પણ આપણે વિડીયોમાં તમામ સૂચનાઓ છે એ વાંચી લઈશું. તમામ સૂચનાઓ જે નિગમની સાઇટ છે હવેથી તમારે એ GSRTC.in પર જઈ અને ત્યાંથી તમામ માહિતી છે એ જોવાની રહેશે. તો હવે જે અગત્યની માહિતી છે આપણે જોઈ લઈએ. તો કક્ષાનું નામ છે કંડક્ટર. આના માટે ફિક્સ પગાર છે 5 વર્ષ માટે રહેશે 26,000. કુલ જગ્યા જાહેર કરવામાં આવી છે 4318. આ સિવાય ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે એ 6/6/2026થી માંડી અને 5/7/2026 એટલે આશરે 1 મહિના જેટલો સમયગાળો આપણને આપવામાં આવેલો છે. આ સિવાય અરજીપત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો છે એ 6/6/2026થી 7/7/2026 એટલે કે 2 દિવસ વધુનો રહેશે. આ સિવાય કુલ કેટલી જગ્યાઓ? તો 4318 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાંથી બિન અનામત ઉમેદવારો માટે 1562, મહિલા ઉમેદવારો માટે 768, સામાન્ય એટલે આર્થિક રીતે નબળો વર્ગ એના માટે 308, મહિલા અનામત રહેશે 151. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક પછાતમાં મહિલાઓ માટે 278 અને પુરુષ ઉમેદવારો માટે 565 જગ્યા. ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે સામાન્ય માટે 147 અને મહિલા ઉમેદવારો માટે 171. આ સિવાય અનુસૂચિત જનજાતિમાં સામાન્ય માટે 314 અને મહિલા ઉમેદવારો માટે 154. જ્યારે માજી સૈનિક માટે 431 અને દિવ્યાંગ માટે 90. આ એટલી જગ્યા છે એ આ લોકોને અનામત આપવામાં આવશે. પછી મુખ્ય સૂચનાઓ પર આપણે વાત કરીએ તો સૌપ્રથમ સંખ્યા છે એમાં વધઘટ કરવાનો સમયગાળો, વધઘટ કરવાનો જે હક છે એ નિગમનો રહે છે. એટલે કે સંખ્યા છે એમાં વધઘટ થઈ શકે. આમાં તો ઘટાડો ક્યારેય મને અત્યાર સુધી કંઈ ભરતીમાં જોવા મળેલો નથી, પણ વધારો થવાની શક્યતા રહેલી છે. આ બાબતે જે અમુક સુધારા કરવાના થાય એ પણ નિગમને છે એ તમામ હક રહેશે. પછી એકથી વધુ જો તમે અરજી કરો છો તો તમે છેલ્લે જે અરજી કરી માન્ય રહેશે અને પોતાના નામ, પિતા કે પતિના નામ એટલે અટક સ્પેલિંગમાં મિસ્ટેક કરેલી હોય અને એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલી હોય તેવા સંજોગોમાં એક જ ઉમેદવાર એકથી વધુ અરજી કરેલી હોય તો કોલ લેટર મેળવવા પામશે તેવા સંજોગોમાં ટિકિટ માર્કેટ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે, OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. પછી કુલ માર્ક છે 100 માર્ક્સનું પેપર રહેશે. પછી એના માટે આવેલું છે મેરિટ પ્રમાણે જાહેર થશે અને ચકાસણી માટે સામે એક જગ્યા સામે 1.5 ગણા ઉમેદવાર એટલે કે જો 100 જગ્યા હોય તો 150 ઉમેદવારો છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, એટલે કે 1.5 ગણાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને આ રીતે છે પસંદગી યાદી તબક્કાવાર છે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે પસંદગી પામનાર ઉમેદવારોને નિગમની જરૂરિયાત મુજબ કોઈપણ વિભાગ ડેપો ખાતે નિમણૂક કરવામાં આવશે. એટલે અહીંથી જો તમને નિમણૂક કોઈ અન્ય ડેપો સાઇટ કરવામાં આવે છે, તમે સૌરાષ્ટ્રથી હોય ને સુરત છે એ પણ તમારી નિમણૂક થઈ શકે છે. પછી નિમણૂક પામેલ ઉમેદવારે 2 વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા કરી નોકરીના 2 વર્ષ પૂરા થયાથી કરવામાં આવશે અને ત્યારબાદ સંતોષકારક જણાય તો બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે. જોકે આ પોઈન્ટ ક્યાંય તમને નડશે નહીં. મોટા પાયે મેં સાંભળેલું નથી કે
કોઈને નોકરીમાંથી રિમૂવ કરશો, સર્વિસ કરેલા હોય. હા, તમે લાત લેતા કે પકડાય આ રીતનું હોય તો વાત અલગ છે. બાકી રેગ્યુલર સર્વિસમાં કોઈને રિમૂવ કરતા નથી. એટલે તમારી કામગીરીના આધારે તમને આ રીતે ફરજ પર કાયમી કરવામાં આવશે. પછી ઉમેદવારો છે એના ઓનલાઈન ફોર્મ છે એમાં જાતિ પ્રવર્તકને આમાં કંઈ ભૂલ હોવી જોઈએ નહીં. પછી છે કક્ષાને લગતી, અહીંયા એક ધ્યાન રાખજો, ચોખ્ખું વિઝન તમારું હોવું જોઈએ. એટલે તમામ ઉમેદવારો અહીં તો ફોર્મ તો ભરી જ દેવાનું છે, બાકીનું પછી જોયું જાય છે. અહીંયા જોકે એટલું બધું હાર્ડ એવું બધું હોતું નથી, જેમાં ફિઝિકલ તમારું પોલીસની જેમ બહુ હાર્ડ ચેક કરવામાં આવે. વયમર્યાદા આપેલી છે સામાન્ય લોકોને 18 થી 35 વર્ગ છે એ આપેલી છે. અને જે લોકો નિયમ અનુસાર અનામત વર્ગના લોકો છે એને ઉમેદવારને અનામત મળશે. ત્યારબાદ લઘુત્તમ પાસિંગ છે 12 પાસ અથવા તો 10+2 એટલે કે ડિપ્લોમા હોય તો તમારું ચાલે. પછી છે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતેથી વેલિડ કંડક્ટર લાઇસન્સ તથા બેજ, આ બંને વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. અને ન હોય તો ઝડપથી કઢાવી લેજો. અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારી પાસે આ હોવું જોઈએ. પછી છે OMR ગુણ છે 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે. એટલે કે વેઇટેજ એનું જે 100% છે એમાંથી આપણે માર્કવાઇઝ વેઇટેજ જોઈ લઈએ તો આપણે વેઇટેજ કંઈક આવું રાખવામાં આવેલું છે. સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન બનાવવામાંથી 20 માર્કનું પૂછવામાં આવશે. રોડ સેફ્ટીના 10 ગુણ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ બંનેના 10 ગુણ તથા મેથ્સ રીઝનિંગ છે 12મા ધોરણનું એના પણ 10 ગુણ. નિગમને લગતી માહિતીને ટિકિટ ભાડાના પ્રશ્નોના 10 ગુણ. મોટર વ્હીક એક્ટની પ્રાથમિક જાણકારી, આના વિડીયો આપણે જૂના મૂકેલા, એમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન બધા આવેલા. જે પ્રાથમિક સારવાર છે, કંડક્ટરની ફરજો છે, આ બંને ઉપર એક મેગા લેક્ચર જે લીધેલો હતો એ ખાસ જોઈ લેજો, એમાંથી ઘણા પ્રશ્નો આવેલા. અને આની સિવાય હું નવો મેગા લેક્ચર છે એ પણ લાવીશ. આની સિવાય કોમ્પ્યુટરના પાયાની જાણકારી છે, એના 20 માર્ક્સના પ્રશ્નો અહીંયા છે. તમે જુઓ તો કોમ્પ્યુટર છે એ ગેમ ચેન્જિંગ વિષય બનવાનો છે. પછી OMRથી પરીક્ષા લેવા છે, આ બધી આપણે માહિતી આપણે ઓલમોસ્ટ જોઈ ગયા છીએ. પછી આ બધું આપેલું છે કે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણના ધોરણ 12 કક્ષાના સિવાયના જે ક્વેશ્ચન છે, એટલે આખું પેપર ગુજરાતીમાં છે, જ્યારે અંગ્રેજીના પ્રશ્નો ખાલી અંગ્રેજીમાં હશે. અને 1 માર્ક માટે, એક પ્રશ્ન માટે 1 ગુણ આપવામાં આવશે. હવે તમે ચેક કરો છો, આવું કંઈ કરો છો તો તમારા 0.25 માઇનસ કરવામાં આવશે. આની સિવાય ઓળખ માટે તમારે ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, હું કહું છું કે આધાર કાર્ડ બધી લઈ જવું, એટલે એમાં ક્યાંય તમને પ્રોબ્લેમ આવશે નહીં. પછી મહિલા ઉમેદવારોએ જઈને મેરેજ પછી છે ગેઝેટેડ ઓફિસરનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. પછી પેપર લખવામાં કાળી કે ભૂરી જ પેનનો ઉપયોગ કરો, આ વસ્તુ ધ્યાનમાં રાખવી ખાસ. પગાર ધોરણ છે તો આપણે વાત કરી લઈએ 26,000 5 વર્ષ માટે ફિક્સ મળવા પાત્ર રહેશે. આની સિવાય ઉંમરમાં છૂટછાટ એક અગત્યનો ટોપિક જોઈ લઈએ. એમાં ઓછામાં ઓછી તો 18 વર્ષ છે, પણ વધુમાં વધુ છૂટછાટ કેટલી મળશે તો કે બિન અનામત છે તો એના 35 વર્ષ, પણ બિન અનામતમાં મહિલા ઉમેદવારોને 40 વર્ષ વધુમાં વધુ. અનામત વર્ગને 40 વર્ષ અને મહિલા અનામત વર્ગમાં આવે છે તો 45 વર્ષ. માજી સૈનિકને 45 વર્ષ અને મહિલા અનામતને 45 વર્ષ. દિવ્યાંગ માટે 45 અને મહિલા ઉમેદવારો દિવ્યાંગ માટે પણ 45 વર્ષ. અને પેલા કોર્ટનો ચુકાદો જે આવેલો હતો એના માટે આ રીતે આપણે જે ઉમેદવારની મેક્સિમમ લઘુત્તમ મેક્સિમમ જે ધોરણ એ પ્રમાણે કોર્ટમાં જેવું ચર્ચા કરવામાં આવેલી કે તમને 1થી વધારે અનામતનો લાભ મળે છે, પણ 45 વર્ષની ઉંમરનો છે એ લાભ મળવાપાત્ર થતો નથી. હવે તમને જન્મ તારીખ છે એને સ્પષ્ટ કરી દીધી છે. 18 થી 35 વર્ષ કઈ રીતે ગણવાના, તો તમારી તારીખ 5/7/91 પહેલાં જન્મ થયેલો હોવો જોઈએ નહીં, તો તમે ફોર્મ નહીં ભરી શકો. જ્યારે 5/7/2008 પછી જન્મ થયેલો હશે તો પણ તમે ફોર્મ નહીં ભરી શકો. તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. પણ અનામત વર્ગના લોકો છે એને લાગુ પડશે નહીં. અને જે 5 વર્ષની છૂટછાટ છે એ આપવામાં આવશે. 1થી વધુ ફોર્મ હોય તો છેલ્લું ફોર્મ. પછી 5 વર્ષની છૂટછાટ છે સામાન્ય વર્ગની મહિલાઓ માટે, અનામત પુરુષો માટે 5 વર્ષ, બાકી બધાને 10 વર્ષની છૂટ આપવામાં આવેલી છે. પછી આમાં મોટાભાગના પોઈન્ટ છે આપણે જોઈ ગયા છે. નાગરિકત્વ માટે માહિતી છે. મોટાભાગના ગુજરાતી લોકો ફોર્મ ભરતા છે, પણ ભારતનો નાગરિક છે, નેપાળનો પ્રજાજન્ય હોય અથવા તો ભૂટાનનો પ્રજાજન્ય હોય અથવા તો તિબેટનો હોય તો એ ફોર્મ ભરી શકે છે. જો કે આપણા માટે બહુ કામનું નથી. પછી જન્મ તારીખ છે તો જન્મ તારીખની આગળ જે જન્મ તારીખ આવી ગઈ તમારે જોઈ લેવાની, એટલે આમાં કાંઈ તમારે તકલીફ ન રહી. પણ આ બધી નિયમ છે યાદ રાખો. એલસીનું જે પ્રમાણપત્ર હોય એમાં જન્મ તારીખ હોય તમારે જન્મ તારીખ નાખવાની. બાકી જન્મ તારીખનો દાખલો છે માન્ય ગણવામાં આવશે નહીં. તમારું મેન એલસી છે એ પુરાવો રહેશે. અને એલસી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે, કેમ કે મેં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે કરાવેલી એમાં એલસી ખૂબ અગત્યનું બને છે. અનામતનો લાભ લેતા હોય એ ઉમેદવારો પણ એલસી રજૂ કરવું ફરજિયાત છે. પછી
12 પાસની માર્કશીટ છે, વય અથવા જાતિનું પ્રમાણપત્ર, જે કોમ્પ્યુટરનું જ્ઞાન, કંડક્ટરનું લાઇસન્સ બેઝ આ ખાસ હોવું જોઈએ. આ બંને વસ્તુ તમારે ભૂલવાની નથી. પછી 12 પાસ એ આપણે જોઈ લીધું. 10 પ્લસ પછી ડિપ્લોમા કરવામાં આવેલો તો કિસ્સામાં 10+3 હોવું જોઈએ. પછી અગત્યની માહિતી આપણે જન્મ તારીખ વિશે તો એ બધું જોઈ ગયા છીએ. પછી કંડક્ટરનું લાઇસન્સ તથા બેઝ માટે અગત્યની સૂચના આવેલી છે કે જે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે વેલિડ કંડક્ટર લાઇસન્સ તથા બેઝ ધરાવતા હોય તે વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ કંડક્ટર લાઇસન્સ તથા બેઝ વેલિડ નહીં હોય તો અરજીપત્રકને છે એ રદ ગણવામાં આવશે. એટલે તમારે ફોર્મ ભર્યા પહેલાં જે અરજીપત્રક છે એ ફરજિયાત છે એ લાઇસન્સની બેઝ બેની જરૂર પડશે. તો ખાસ કરીને આ ન હોય તો કઢાવી લેજો, આપણી પાસે પૂરતો સમય છે. અને જે કંડક્ટરમાં જે એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીનો બેઝ અને લાઇસન્સની વેલિડિટી ગણવામાં આવશે. ત્યારબાદ કઢાવેલું હાલશે નહીં. જોકે ફોર્મ ભરવાની મર્યાદા ત્યારે પૂરી થઈ ગઈ હોય છે. પછી અનામત વર્ગના લોકો માટે જે આપણે ઉંમરને છૂટછાટ ને બધું ઘણું બધું આમાં જોઈ લીધું છે. માજી સૈનિક માટે પણ અગત્યની સૂચનાઓ આપેલી છે. જે લોકો ત્યાંથી ફોર્મ ભરતા હોય એને ખાસ જોઈ લેવું. પછી EWS અનુસૂચિત જાતિ જનજાતિ આ બધાના ખરાઈ માટેનું જે પ્રમાણપત્ર છે એ પણ અલગ રજૂ કરવાનું રહેશે. પછી દિવ્યાંગ ઉમેદવાર માટેની ખાસ સૂચનાઓ છે. આ તો પણ ખાસ તમારે એકવાર જોઈ લેવી. જે લોકો દિવ્યાંગ ઉમેદવાર હોય એને ફોર્મ ભરતા હોય એના માટે ખાસ. બાકી માહિતી બધી તમને કીધું જેમ GSRTC છે એની ઉપરથી માહિતી મળી જશે. પછી એક ખાસ ધ્યાન રાખજો, એનો છે એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. ગુજરાત સરકારી સંસ્થા હોય, અર્ધ સરકારી સંસ્થા હોય, સરકારી સંસ્થા હોય, સરકાર હસ્તકના કોર્પોરેટ કંપની વગેરે જગ્યાએ તમે જો ફરજ બજાવતા હોય તો તમારે એનો છે એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વાંધાપત્ર પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. આ વાંધાપત્રક જે લોકો અરજીપત્રક રજૂ કરે છે એનો નમૂનો અહીં આપવામાં આવેલો છે. આ પર તમારે ભરીને લઈ જવાનો રહેશે. પછી ફી બાબતે તો બિના અનામત વર્ગ છે એના માટે 300 રૂપિયા પ્લસ GST અને અનામત વર્ગ માટે 200 રૂપિયા પ્લસ GST. પછી ફોર્મ ભરવા માટેની કેટલીક અગત્યની સૂચનાઓ તો છેલ્લી તારીખ પછીની વેબસાઇટ પર નિયમિત જોતા રહેવું. ત્યાંથી તમને અગત્યની સૂચના અને પરીક્ષાને લગતી માહિતી મળી જશે. જે કંઈ ફેરફાર છે પરીક્ષામાં તમને અહીંથી આપવામાં આવશે. બાકી મોટાભાગની માહિતી છે આપણે ક્યાંક ને ક્યાંક જોઈ લીધી છે. વેલિડ તમારે મોબાઈલ નંબર આ બધું છે વ્યવસ્થિત નાખવાનું રહેશે. હવે એક અગત્યની માહિતી બીજી એક આપવામાં આવેલી છે કે જો સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માગતી RTI એક્ટ હેઠળની કોઈપણ અરજી છે એને ધ્યાને લેવામાં આવશે નહીં. ત્યાં સુધી તમે કોઈપણ જગ્યા કેટલી ખાડી કે આ કોઈપણ પ્રકારની જે RTI તમે કરી શકશો નહીં. ન્યાયિક ક્ષેત્ર છે મૂળ આના માટેનું અમદાવાદ રહી છે, એના માટેનું એડ્રેસ છે રાણીપનું એ તમને આપેલું છે. હવે અરજી કરવાની રીત છે તો એકદમ બધી છેલ્લી જ વસ્તુ છે કે જેમ તમારે નામ, તમારા જાતિના પ્રમાણપત્રનો ફોટો નથી નાખવાનો, પણ ત્યાં તમારે એમનું ખાલી માત્ર ને માત્ર નંબર દાખલ કરવાનો છે. જેમ કે તમે 2026માં કઢાવેલું હોય તો આ રીતે તમને એક નંબર આપવામાં આવે, જેમ કે 2001 આનો નંબર થઈ ગયો. પછી વર્ષ જ્યારે કઢાવેલું છે તારીખ એટલે કે 2026 આ રીતે તમારે નાખવાનું રહેશે. પછી લાલ ફૂદડી કરેલી નીચે નિશાની છે એ ખાસ ધ્યાન રાખવાનું કે એ વસ્તુ તમારે ફરજિયાત છે ભરવાનું રહેશે. આ બધી પર્સનલ ડિટેલ છે તમારે ફોર્મમાં નાખી દેવાનું. એકદમ બેઝિક જ છે. મોટાભાગના લોકોએ જાતે જ ફોર્મ ભરેલું હશે. તો મિત્રો જેને સબસ્ક્રાઈબ કરેલી નથી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આ વખતે આપણે તમામ છે ટોપિક વાઇઝ છે ક્વેશ્ચન લાવવાના થાય છે. તો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.